નમસ્તે મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા રાજકારણ અને શૈક્ષણિક સમાચાર પીએમ મોદી સરકાર તેમજ સીએમ પટેલ સરકારની મોટી ભેટો, જેમાં આંગણવાડીના બાળકો માટે વધુ લાભ અને વિદ્યાર્થીના અભ્યાસ માટે વધુ લોન, ઓનલાઈન મફત કોચિંગ ક્લાસીસ અને રમતગમત પ્રતિભા શોધવા માટેનું અભિયાન, સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને 6G ટેકનોલોજીના વિકાસને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક અને રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સર્વપ્રથમ પીએમ મોદી સરકારની સ્પર્ધાત્મક તૈયારી કરતા વિદ્યાર્થીઓને લઈને મોટી ભેટ. સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લાથી પીએમ મોદીએ દેશને સંબોધિત કરતા સૌથી મોટી જાહેરાત કરી છે. પ્રધાનમંત્રીએ જેન ઝેડ અને આલ્ફા માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે મફત ઓનલાઈન કોચિંગ ક્લાસીસ 1 વર્ષમાં 1 કરોડ યુવાનોને એઆઈ સ્કિલ ટ્રેનિંગ આપવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, યોગ્યતા અને અભ્યાસક્રમોની સંપૂર્ણ સત્તાવાર જાણકારી સરકાર ટૂંક સમયમાં જારી કરશે. પીએમ મોદી સરકાર બાદ સીએમ પટેલ સરકારની આંગણવાડીના વિદ્યાર્થીઓ અને બાળકો માટે મોટી ભેટ. સૌપ્રથમ જણાવી દઈએ મિત્રો કે સ્વતંત્ર દિવસના અવસર પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આંગણવાડીના બાળકો માટે મોટી ભેટ આપી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરતા કહ્યું છે કે હવે આંગણવાડીના બાળકોના પોષણક્ષમ આહાર માટે પ્રતિ દિવસ પ્રતિ બાળક દીઠ 5.10 રૂપિયાની જગ્યાએ 8.50 રૂપિયા આપવામાં આવશે. વધુમાં તેમણે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશમાં જઈને ઉચ્ચ અભ્યાસ માટે મળનારી લોનની વિશિષ્ટ બાબત, જે લિમિટેશન હતી 6 લાખ રૂપિયા, એ વધારીને 10 લાખ રૂપિયા કરી દીધા છે. ત્યારબાદ સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને 6G ટેકનોલોજીને લઈને પીએમ મોદી આપી મોટી ભેટ. સ્વતંત્રતા દિવસના નિમિત્તે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે આગામી વર્ષમાં 5 થી 8 જેટલા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. આ સાથે ભારત પરમાણુ ઉર્જામાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરશે. દેશમાં 5 નવા રિએક્ટર સ્થાપિત કરવામાં આવશે. વધુમાં મેક ઇન ઇન્ડિયા અને 6G ટેકનોલોજી દરેક ઘર સુધી પહોંચે તેવી મોટી ભેટ અર્પણ કરી છે. આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો દેશના 80મા સ્વતંત્રતા દિવસ પર્વ પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પ્રાચીરથી દેશને સંબોધિત કર્યું અને કહ્યું કે મેં એક સપનું જોયું છે, જે સપનું 2047 સુધી વિકસિત ભારતને બનાવવાનું છે. આપણે આપણી ક્ષમતાઓને વધારવી અને આપણા હિતોની રક્ષા જાતે કરવાની છે. વધુમાં તેણે નાગરિકોને નાના સપના જોવાનું બંધ કરવા અને મોટા સપના જોવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે મોટા સપના લોકોના વિચાર અને દ્રષ્ટિકોણને પણ વિસ્તૃત બનાવે છે. ત્યારબાદ બેંકને લઈને પીએમ મોદી આપી મોટી ભેટ. પીએમ નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું કે ભારતનું બેન્કિંગ સેક્ટર ઝડપથી આગળ વધી રહ્યું છે અને હવે સમય આવી ગયો છે કે દેશની કોઈ પણ એક બેંક વૈશ્વિક સ્તર પર પોતાનું મજબૂત ઓળખ બનાવે. પીએમ મોદી આગામી વર્ષમાં લક્ષ્ય રાખ્યો છે કે દુનિયાની 5 ટોપ બેંકમાં એક બેંક ભારતની હોવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે ભારતનો ટાર્ગેટ હવે નાનો નથી. ભારતીય કંપનીઓને મોટી કંપનીઓ સાથે કોમ્પિટિશન કરવા માટે હવે તૈયાર થવું પડશે. ટૂંકમાં વાત કરીએ તો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી કરેલા વિદ્યાર્થીઓને મફત ઓનલાઈન કોચિંગ ક્લાસની સુવિધા મળશે. ગામડા અને શહેરોમાં 5 થી 15 વર્ષના બાળકોમાં રમતગમતની પ્રતિભા શોધવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરાશે અને આગામી 1 થી 2 વર્ષમાં દેશમાં 7 થી 8 જેટલા નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટની શરૂઆત કરવામાં આવશે.